તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડિપ્લોમા સારું થઈ ગયું છે તમારું અને મેથેમેટિક્સ 1 જે બધી જ બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે. તો આ સબ્જેક્ટ ઓલરેડી મેં પહેલા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આ સબ્જેક્ટને બહુ સમજદારીપૂર્વક તૈયાર કરવાનો છે અને કન્સેપ્ટ ક્લિયર છે તો આગળ મેથેમેટિક્સ 2 પણ સારું આવડશે અને એન્જિનિયરિંગ સારું થશે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ વધારે ટાઈમ ના બગાડતા. મેથેમેટિક્સ 1 હવે આપણે જે આ સેશનની સિરીઝ ચલાવવા જઈ રહ્યા છીએ, હું તમને મેથેમેટિક્સના દરેક ચેપ્ટરના આપણે વિડીયો અપલોડ કરીશું. તો આ વિડીયો પ્રમાણે જે બેઝિક અને મિનિમમ તમે આટલું મતલબ રેફર કરીને જાઓ તો ફેલ ક્યારેય નહીં થાવ, એની આપણી ગેરંટી. ક્લિયર આટલી વસ્તુ? તમે આટલું કમ્પ્લીટ કરી જાઓ તમને કન્સેપ્ટ બધા જ ક્લિયર થઈ જશે ઓલમોસ્ટ. તમે એના બેઝ ઉપર તમે પ્રોપર પરફોર્મ કરી શકશો અને જે લાસ્ટ મોમેન્ટ રીડિંગ કે આ બધું જે મતલબ બધી જ ટાઈપના સ્ટુડન્ટ માટે આ વિડીયો બેનિફિશિયલ રહેશે. જે પ્રિપેરેશન સારી કરી રહ્યા છે એના માટે તો છે જ, પણ જે મોડરેટ સ્ટુડન્ટ છે એ લોકો માટે બી લાસ્ટ મોમેન્ટ તરીકે દરેક ટોપિકને આટલું રેફર કરી લેશો પેપરમાં એ બધું જ કવર થઈ જશે અને તમે ફેલ નહીં થાવ. એટલે આપણું જીટીયુ પ્રમાણે 23 માર્ક્સનો ટાર્ગેટ છે. ક્લિયર? તો આ ફર્સ્ટ સેશન છે. આવી રીતે તમારા દરેક ચેપ્ટરના સેશન આવ્યા રાખશે વિડીયો તરીકે. સબસ્ક્રાઇબ કરીને બનાવી રહેજો અને તમે જોતા રહો એટલે ઓટોમેટિક તમારું મેથેમેટિક્સ 1 ક્લિયર થઈ જશે. બરાબર છે? હવે તમને બધાને કદાચ કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે તમને ખ્યાલ હશે ફર્સ્ટ ચેપ્ટર આપણું જે છે એ 3 ટોપિકનો કોમ્બો છે. લાઈક ડિટર્મિનન્ટ, ફંક્શન ને લોગેરિધમ. બરાબર? ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો નિશ્ચાયક કહેવાય છે, ફંક્શન એટલે વિધેય અને લોગેરિધમ એટલે લઘુગણક. આ તમારું ગુજરાતી મીડિયમના વર્ડ છે. મેથેમેટિક્સને બને ત્યાં સુધી ઇંગ્લિશમાં જ લઈ જાઓ જેથી થોડી ગ્રીપ રહે આપણા માટે. કારણ કે આને ગુજરાતી જોડે કોઈ લેવા દેવા નથી. તમારે લખવાનું તો ઇંગ્લિશમાં, મતલબ નંબર્સ ને એવું તો ઇંગ્લિશમાં જ આવવાનું છે. રાઈટ? તો પહેલો ટોપિક આ સેશન આપણો ડિટર્મિનન્ટનો છે. રાઈટ? ડિટર્મિનન્ટ એટલે આપણે એને કહીએ છીએ નિશ્ચાયક. ગુજરાતીમાં તમે બોલશો તો આને નિશ્ચાયક કહેવાશે. આ આપણું ગુજરાતી નામ થઈ ગયું. ક્લિયર? તો બધાએ ધ્યાન રાખો, નોટ પેન લઈને બેસી જાઓ. જે પણ સ્ટુડન્ટ નવા છે, પહેલી ટાઈમ જોઈ રહ્યા છે, તો ડિટર્મિનન્ટ આખું ક્લિયર થઈ જશે તમારે. હું એક એક ટોપિક સાથે તમને લઉં છું અને તમને ઓલમોસ્ટ બધું ગાઈડ થઈ જશે. હવે આ એક ડિટર્મિનન્ટ આ રીતે લખાઈ જો. ડિટર્મિનન્ટનું સિમ્બોલ કહો કે જે પણ કહો. હવે થોડીક બેઝિક માહિતી તમને આપી દઉં કે ડિટર્મિનન્ટ કંઈ પણ લખું, લાઈક હું અહીંયા 1 2 3 4 બે આવી રીતે ઊભી લીટી, બે વર્ટિકલ લાઈન કરવાની અને આ રીતે નંબર ગોઠવવાના હોય. તો આડી લાઈન જુઓ તમે, આ હોરિઝોન્ટલ લાઈન છે, આ એક અને આ બીજી, આ હોરિઝોન્ટલ લાઈન છે. તો આ હોરિઝોન્ટલ લાઈનને રો કહેવાય. ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો હાર. બરાબર છે? અને ઊભી લાઈન તમને આ જે દેખાય એને કોલમ કહેવાય. બરાબર? ગુજરાતીમાં સ્તંભ કહેવાય. હાર અને સ્તંભ. તો ગુજરાતી કરતા રો કોલમ જ આપણે બોલતા હોઈએ છીએ. તો આડી લાઈન રો, ઊભી લાઈન કોલમ. કેટલી આડી લાઈન છે? 2 આડી લાઈન. કેટલી ઊભી લાઈન છે? 2 ઊભી લાઈન. એટલે આપણે જે ડિટર્મિનન્ટ સોલ્વ કરી રહ્યા છીએ 2/2 નો છે. આપણા સિલેબસમાં 2/2 અને 3/3 સિલેબસમાં છે. બીજા કોઈ ડિટર્મિનન્ટ સિલેબસમાં નથી. તો આપણે આ બેને ક્લિયર કરી દઈએ. પહેલા રો બોલવાનું, બે આડી લાઈનની 2 અને ઊભી લાઈનની 2. તો યાદ રાખવાનું, રો પહેલા બોલાશે, કોલમ પછી બોલાશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે આ ડિટર્મિનન્ટ જે છે એને કોઈ એક નામ આપી દેવાનું. લાઈક હું અહીંયા એ નામ આપી દઉં છું. કોઈ બી ડિટર્મિનન્ટ નામ વગરનો ના આવજો. ABCDમાં તમને જે પણ ઠીક લાગે તમારે એ નામ આપી દેવાનું. મેં અહીંયા એ નામ આપી દીધું. હવે હું શું કરું, આનો આન્સર કાઢવાનો છે. આપણે જે ક્વેશ્ચનો અંદર સોલ્વ કરવાના છે બધાનો આનો આન્સર કાઢવાનો છે, ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો તમારે શું કરવાનું, અહીંયા મોડ ઓફ એ લખી દેવાનું. આ એનો આન્સર કહેવાય. જ્યારે હું એની બાજુમાં બે ઊભી લીટી મૂકી દઉં એને મોડ ઓફ એ, રાઈટ? અહીં લખું છું મોડ ઓફ એ. આવી રીતે પ્રોફેશનલી બોલાય, લખાય આવી રીતે મોડ એ. એટલે મોડ એ જ્યારે આવે એટલે એનો આન્સર આવે, બસ બીજું કશું ના આવે. બરાબર? તમારે આન્સરમાં શું કરવાનું છે, આ 2 અને 4 નું મલ્ટીપ્લાય કરવાનું. આને પ્રાઇમરી ડાયાગોનલ કહેવાય. જો આને આડી લાઈનને રો, ઊભી લાઈનને કોલમ, આ વસ્તુને કહેવાય ડાયાગોનલ. તો આને કહેવાય પ્રાઇમરી ડાયાગોનલ. અને જે આ છે એને સેકન્ડરી અથવા સબસિડરી ડાયાગોનલ કહેવાય. તો પ્રાઇમરી, સેકન્ડરી. બરાબર છે? પ્રાઇમરીનું મલ્ટિપ્લિકેશન કરવાનું, દેટ ઇઝ 2 × 4, 4 2 = 8. પછી વચ્ચે સાઇન મૂકવાની માઇનસ, કમ્પલસરી. 5 × -3, ચલો પછી આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. 5 × -3, તો 5 × -3 15 થાય. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વચ્ચેની સાઇન માઇનસ, 5 × -3 -15. બરાબર છે? હવે આને આપણે માઇનસ માઇનસ શું થાય, પ્લસ. તો 15 અને 8 કેટલા થશે, 23. તો ધીસ ઇઝ માય આન્સર. ઓકે? તો આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ ભાષામાં સમજાવું કે ભાઈ આપણે કોઈ બી એક ક્વેશ્ચન હોય, હું અહીંયા લખું છું 1 2 3 4.
તો પહેલા પ્રાઇમરી ડાયાગોનલનું મલ્ટીપ્લાય 4 1 ઝા 4 4 એકા 4 વચ્ચે માઇનસ મૂકવાના સરકારી કમ્પલસરી બરાબર અને આ બેનું મલ્ટીપ્લિકેશન આ બાજુ કરો 3 2 ઝા 6 4 માંથી 6 જાય તો -2 રે મોટાની સાઈન રે આ બધું તમને બેઝિક ક્લિયરન્સ હોવું જોઈએ જો આ ના ખબર તો આના ઉપર વર્કઆઉટ કરવાનું જે પણ સ્ટુડન્ટ એવા છે પ્લસ માઇનસમાં હજુ ઇશ્યુ થાય છે તો થોડી પ્રિપેરેશન તમારે વધારે દેવાની 4 - 6 તો -2 થઈ જાય બરાબર છે તો અહીંયા માઇનસ હતા ઓલરેડી સેકન્ડ ગુણાકારમાં 5 × -3 -15 હતા એટલે માઇનસ માઇનસ પ્લસ થયા તો આ ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ બરાબર તો આ બેઝિક એક 2/2 ને આપણે સોલ્વ કર્યો છે ચલો 1 by 1 થોડા હું તમને ક્વેશ્ચન બતાવું કે કેવી રીતે સોલ્વ કરતા જઈએ ફટાફટ કરી રહ્યા છીએ આપણે જેથી તમારું એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કમ્પ્લીટ થઈ જાય બરાબર ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈ લો આ એક ક્વેશ્ચન છે આપણી પાસે x - 1 2 × 3 ચલો હવે આવા સમમાં શું હોય જો આન્સર તમને આપી દીધું છે ઇક્વલ ટુ 0 અહીંયા આન્સર નથી ફાઇન્ડ કરવાનો આ ડિટરમિનન્ટ અંદર એક અનનોન વેરિયેબલ છે જે x છે આ x ફાઇન્ડ કરવાનો તમારે રીતે સમજી જ જવાનું તમને ઇક્વલ ટુ તો 0 આપેલો છે પ્રીવિયસ સમમાં ઇક્વલ ટુ નહોતો મતલબ આન્સર લાવવાનો છે અહીંયા આન્સર આપી દીધો છે તો સવાલ પૂછ્યો છે જવાબ આપેલો છે ચલો સિમ્પ્લિફિકેશન કરો આ બેને બ્રેકેટ મલ્ટીપ્લાય કરો હવે ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન મને નહીં ફાવે હું આ બેને મલ્ટીપ્લાય કરું છું તો x - 1 x - બ્રેકેટમાં લખવાનું જ્યારે બી આ રીતે મલ્ટિપલ ટર્મ હોય તો બ્રેકેટમાં લખવાની કૌંસ કરવાનો પછી વચ્ચે માઇનસ કરવાનો પછી આ બેનું મલ્ટીપ્લિકેશન કરો 3 2 ઝા 6 બરાબર 0 આ રીતે પહેલા ચોકડી ગુણાકાર કર્યો ક્લિયર હવે શું કરવાનું છે સિમ્પલ વસ્તુ કે ડાયરેક્ટ નહીં થાય આના કૌંસ ખોલવાના તો કૌંસ ખોલતા બી આવડવા જોઈએ તમને કૌંસ કેવી રીતે ખોલવાના પહેલા જોડે પહેલું x × x x² થાય 2x ના કરતા ઘણા સ્ટુડન્ટ હજુ હું જોઉં છું 2x કરી નાખે છે પહેલા જોડે બીજું x × -2 કેટલા થશે -2x થશે ક્લિયર બીજા જોડે પહેલું -1 × x that is -x થશે અને બીજા જોડે બીજું -1 × -2 +2 થઈ જશે ક્લિયર જો પહેલા જોડે પહેલું પહેલા જોડે બીજું બીજા જોડે પહેલું બીજા જોડે બીજું બરાબર છે આ કૌંસ ખોલતા બધાને ફાવવા જોઈએ આપણે એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ તો આ બધી બેઝિક વસ્તુ આવડે જોજો ડિટર્મિનન્ટ અલગ વસ્તુ છે એ તો કરવાનું જ છે પણ કૌંસ ખોલવા બેઝિક સિસ્ટમ આખી તમને ખ્યાલ આવી જોઈએ બરાબર ચલો પછી આવે છેલ્લા -6 આ તો તમારે કોપી પેસ્ટ કરવાના જ છે બરાબર છે ચલો હવે બ્રેકેટ આપણે ખોલીએ કે ભાઈ x² -2x - x that is -3x 2 - 6 that is -4 બરાબર 0 આવી રીતે એક ઇક્વેશન આવે છે જો x² -2x - x -3x 2 - 6 -4 તો આ રીતે એક ક્વોડ્રેટિક ઇક્વેશન મળે બરાબર છે સ્કૂલમાં આપણે આવા ઇક્વેશનો આપણે આવતા હતા તો હવે આવા ઇક્વેશનને આપણે કેવી રીતે સોલ્વ કરવાના ભાગ પાડવાવાળી મેથડ છે તો અહીં બી તમને અત્યારે બતાવી દઉં છું કે ભાગ કેવી રીતે પાડવાના તો કારણ કે આ બધી વસ્તુઓ તમને આવડશે તો તમે સોલ્વ કરી શકશો જો કહેવાય ડિટર્મિનન્ટ કે ભાઈ ચોકડી ગુણાકાર કરી નાખજો પણ સોલ્વ કરતાં કરતાં ખબર પડી કે ભાગ પાડવા પડશે આપણે ક્લિયર તો ભાગ કેવી રીતે પાડતા આપણે સ્કૂલની મેથડ તમને રિમાઇન્ડ કરાવી દઉં અહીંયા x² ની જોડે એક નંબર લેવાનો અહીંયા x ની જોડે 3 અને છેલ્લો નંબર તો પહેલા અને છેલ્લાનું મલ્ટીપ્લિકેશન કરવાનું પહેલો નંબર કયો છે 1 છેલ્લો નંબર કયો છે -4 1 × -4 કેટલા થાય તો કે -4 પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરવાનો અને એના એવા બે ભાગ પાડવાના કે 3 જવાબ આવે તો 4 1 ઝા 4 4 એકા 4 જ ભાગ પડે -3 લાવવાના છે બરાબર છે તો કોને સાઈન માઇનસ આપવાની મોટાને સાઈન માઇનસ આપો બીજાને પ્લસ આપો આ ભાગ પાડો અહીં આપણી ટેકનિક સ્કૂલની બરાબર આ બધાને ખ્યાલ હોવો જોઈએ આપણે જો તૈયારી કરતા હોય તો આવા જો કોઈ જૂના વિડીયો જોઈ લો કે ફરીથી રિમાઇન્ડ કરી લો કે આપણને ભાગ પાડતા પ્રોપર આવડવું જોઈએ પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરવાનો એના એવા બે ભાગ પાડવાના કે એનો સરવાળો કે એડિશન -3 થાય તો 4 ના બે રીતે ભાગ પડે 2 2 4 બી 4 આવે અને 4 એકા 4 બી આપણે 2 2 4 કરીશ તો 3 નહીં આવે એટલે 2 × 2 વાળો ભાગ ના આવે 4 એકા 4 વાળો ભાગ જ આવે અને મોટાની સાઈન માઇનસ છે તો 4 અને 1 માં મોટાને -4 આપવાના બરાબર છે એટલે પહેલું શું છે -4 તો સીધું લખાય જો પહેલો ભાગ જે -4 છે ને એની પાછળ -4x લખવાનું પછી 1 છે તો +1x અથવા 1x ખાલી બતાવવા માટે લખું છું 1 ના લખો તો ચાલે અને છેલ્લે -4 તો આવી રીતે લખવાનું હોય ચલો પછી કઈ કોમન નીકળે યસ તો આમાંથી x કોમન નીકળે તો શું વધે અહીંયા x -4 આમાંથી કશું કોમન નીકળે એટલે 1 જ કાઢવાના હોય x -4 તમને યાદ હોય તો આ બે સેમ આવવા જોઈએ બરાબર છે તો એક મળે x -4 અને બીજો મળે x + 1 = 0 આ રીતે બે પાર્ટીશન થઈ જાય પછી આના ઉપરથી આપણને યાદ હશે કે ભાઈ x -4 = 0 કરવાનું x + 1 = 0 આના ઉપરથી બે વેલ્યુ મળે x = 4 અને x = -1 તો આ રીતે આપણને x ની બે વેલ્યુ મળશે આ ક્વેશ્ચનમાંથી ક્લિયર
સિમ્પલ. જો ફરીથી કહું છું, શું કર્યું આપણે? ચોકડી ગુણાકાર કર્યું, x - 1 x - 2 માઇનસ 3 2 6. આના ભાગ કૌંસ ખોલતા આવડવું જોઈએ. પહેલા જોડે પહેલું, પહેલા જોડે બીજું, બીજા જોડે પહેલું, બીજા જોડે બીજું. બરાબર? x² - 2x - x માઇનસ +2 આ -6. બધું મિક્સ કરી દેવાનું એટલે આવું ઇક્વેશન મળશે. ઇક્વેશન આવી રીતે ભાગ પાડી દેવાના. એટલે આ ભાગ પાડવાની ટેકનિક, કૌંસ ખોલવા, આ બી આપણી નોલેજનો પાર્ટ હોવો જોઈએ. ક્લિયર? આ 1 by 1 આ બધી વસ્તુ તમે ડીકોડ કરશો તો જ એન્જિનિયરિંગ મેથ્સ આવડશે. તમે ખાલી આમ ચોકડી ગુણાકાર જોઈ લેશો અને પછી જવાબ સોલ્વ નહીં થાય, પછી આપણે કહીએ મેથ્સ ટફ પડે છે, તો એટલા માટે ટફ પડે કે નાની નાની વસ્તુ તો બધું નોટ કરતા રહેજો. જો પ્રોપર ભણવા બેઠા હોય તો ચોપડી પેન લઈને બેસજો અને એક એક વસ્તુ લખતા રહેજો, તો તમારું એક સિસ્ટમ આખી બની જશે. બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. ઓકે, આ એક સિમ્પલ ક્વેશ્ચન છે. જો હવે સેમ આપણે એક જ વસ્તુ સોલ્વ કરવા માટે ચોકડી ગુણાકાર આનું આની જોડે. હવે જો મલ્ટિપલ ટર્મ હોય એટલે બ્રેકેટ કરવાનું, આપણે ઓલરેડી વાત થઈ. બરાબર? આનું આની જોડે, પછી વચ્ચે સાઇન શું મૂકવાની? માઇનસ. ચલો આનું આની જોડે કરી દો. 3 + √5 3 - √5. તો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. ક્લિયર આટલી વસ્તુ? હવે જો મલ્ટિપ્લિકેશન માટે બ્રેકેટ ખોલવાનું હમણાં જ વાત કરી. તમે આ રીતે બી કરી શકો કે પહેલા જોડે પહેલું, પહેલા જોડે બીજું, બીજા જોડે બીજ પહેલું, બીજા જોડે બીજું. આ રીતે બી કરી શકો છો. પણ આમાં એક ફોર્મ્યુલા છે, તમને કદાચ યાદ આવતો હોય તો સ્કૂલમાં આપણે આવો ફોર્મ્યુલા ભણતા હતા. આ પ્લસ છે ને માઇનસ છે, તો આ એક ફોર્મ્યુલા હતો આપણો a + b. આ બધાય નોટ કરી રાખવાનો. a - b બરાબર શું થશે? a² - b². આપણી ભાષામાં પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર. ક્યારે વપરાય? જ્યારે બે ટર્મ હોય, એક પ્લસમાં હોય અને એક માઇનસમાં હોય. બરાબર? તો હવે આપણે એવી રીતે આને કરીએ, પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર કરીએ આપણે. તો પહેલું કોણ છે? 5 × 5, તો આપણે 5નો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર √3નો સ્ક્વેર. પણ આપણે બ્રેકેટમાં કરવાનું. જો પહેલું a છે તો a નો સ્ક્વેર, વચ્ચે માઇનસ, બીજું b છે તો b નો સ્ક્વેર. એવી રીતે પહેલું 5 છે તો 5નો સ્ક્વેર, વચ્ચે કમ્પલસરી માઇનસ, બીજું √3 છે √3નો સ્ક્વેર. માઇનસ તો માઇનસ. ચલો અહીંયા બી પહેલાનો સ્ક્વેર 3² માઇનસ √5નો સ્ક્વેર. વચ્ચે કમ્પલસરી માઇનસ આવે. ફોર્મ્યુલા જો વચ્ચે પ્લસ ના ભૂલથી બી થવું જોઈએ. વચ્ચે કમ્પલસરી માઇનસ આવે અને બંનેના સ્ક્વેર, કારણ કે બંને પ્લસ માઇનસ વાળી ટર્મ છે. તો ચલો હવે હું આને સિમ્પ્લિફાઈ કરું તો 5નો સ્ક્વેર શું થશે? 25. √3નો સ્ક્વેર કેટલો થશે? 3. આ બધાને ખ્યાલ હોવો જોઈએ, √3નો સ્ક્વેર 3 થાય. ઘણા બધા સ્ટુડન્ટને ઇશ્યુ થાય છે. √x હોય અને જો એનો સ્ક્વેર કરો તો આ રૂટ સ્ક્વેર ઉડી જાય, એવું સમજો તો સીધો x આન્સર આવે. તો √3નો સ્ક્વેર 3, √5નો સ્ક્વેર 5, √10નો સ્ક્વેર 10, એવી રીતે 3નો સ્ક્વેર 9, √5નો સ્ક્વેર 5. 25 માંથી 3 જશે તો 22 આવશે, અને 9 માંથી 5 જશે તો 4 આવશે, અને 22 માંથી 4 જશે તો 18 આવશે. તો આ બ્રેકેટમાં રાખવું પડે. જો તમે બ્રેકેટ નહીં કરો ને તો આખો આન્સર બદલાઈ જશે. તો જ્યારે બધી ટર્મ મલ્ટીપલ હોય ને તો આખો સમજો છેલ્લે બ્રેકેટ કરવાનું, માઇનસ પછી કાઢવાના. આ સમજી જવાનું. એક બી ભૂલ તો આ બી એક્યુરેસી રાખવાની છે. સહેજ બી ભૂલ થશે તો મારો આન્સર નહીં આવે. તો આ પાછું એક નવો ફોર્મ્યુલા સાથે આ એક સમ મેં તમને આપ્યો. ક્લિયર? તો આને તમે એક સિસ્ટમથી ધ્યાન રાખજો. બરાબર છે? ચલો એક સમ આવો બીજો છે. જો સેમ, હવે તમને હમણાં જેમ કે આમાં આન્સર આપેલો છે, ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનો છે. તો ક્વેશ્ચન પ્રમાણે શું આવશે? આ બેનો ચોકડી ગુણાકાર. તો પહેલા આવશે x + 3 × 5, વચ્ચે સાઇન માઇનસ. ચલો x - 2 × 4 બરાબર 13. આનું આની જોડે માઇનસ આનું આની જોડે. ચલો 5 અંદર ગુણો એટલે શું આવશે? અહીંયા 5x + 15. બ્રેકેટ છોડતા નહીં. બ્રેકેટ છોડ્યો જવાબ ગયા. જો આ બ્રેકેટ માટે જ કહું છું. 5 × x 5x, 5 × 3 = 15, કારણ કે પાછળ બી બે ટર્મ છે એટલે બ્રેકેટ કરવાનો છે. માઇનસ ચલો અહીંયા 4 × x 4x, 4 2 8 બરાબર 13. હવે જો તમે બ્રેકેટ ના કરો ને તો આ માઇનસ માઇનસ જ તમે રાખો. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થવાનો છે. આના લીધે આખો આન્સર ફરી જાય. બ્રેકેટ છોડવાનું નહીં. આ પોઈન્ટ ખાસ તમે મગજમાં રાખજો. 5, હવે બ્રેકેટ ખોલી નાખો તો આ -4x અને આ માઇનસ માઇનસ શું થાય? +8. ક્લિયર આટલી વસ્તુ બધાને? તો આ સિસ્ટમ છે આખી. આ તમે બ્રેકેટ ના કર્યો તો તમે 4 2 -8 રાખીને ગાડી જવા દે. બરાબર? અને આપણે સિમ્પલી ચોલાઈ જઈએ, આપણો આન્સર ના આવે. 5x - 4x એટલે આપણો x થશે. 15 + 8 તમે એડિશન કરશો તો 23 થશે બરાબર 13. ચલો 23 જશે સામે, તો 13 - 23 તમે કેલ્ક્યુલેટર મારશો કે વોટ એવર, આ તો સિમ્પલ છે. x બરાબર -10. 13 મોટાની સાઇન માઇનસ છે તો ધ્યાન રાખજો. 13 - 23 -10 થાય. તો આ સિમ્પલ આ રીતે આગળ ધેરફોરની સાઇન મારતું રહેવાનું. તો વ્યવસ્થિત આ રીતનો સમ આવે તો કમ્પ્લીટ આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો બસ આ રીતના 2 by 2 ના ક્વેશ્ચન આવે. તમારે આ રીતે આને સોલ્વ કરી દેવાના છે. તમે આ રીતે કર્યા જશો એટલે તમારું સેટલમેન્ટ બની જશે. બરાબર છે? લાઈક હજુ તમને 1-2 ક્વેશ્ચન તમને આપું તો આવો ક્વેશ્ચન બી આવી શકે. જો કે sin θ
માઇનસ કોસ થીટા સાઇન થીટા. હવે ટ્રિગ્નોમેટ્રિક જ્યારે આવશે ત્યારે આનો યુઝ થશે આપણે. તો હું આને સોલ્વ કરું તો આ બેનો ચોકડી ગુણ્યા શું થાય? સાઇન ઇન્ટુ સાઇન. શું થશે અહીંયા? સાઇન સ્ક્વેર થીટા. વચ્ચે આવશે માઇનસ. કોસ ઇન્ટુ માઇનસ કોસ, ઓલરેડી એક માઇનસ એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય. અને કોસ સ્ક્વેર થીટા, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા તમારા સ્કૂલમાં બી આવતું હતું કે 1 થાય. તો આ આઈડેન્ટિટી યાદ રાખવાની છે. ટ્રિગ્નોમેટ્રિક આપણે આગળ ચલાવીશું ત્યારે આપણે બધી જ વસ્તુ આવશે કે કઈ કઈ વસ્તુમાં લેવાનું છે, પણ તમને હું એને નોટ કરી દઉં છું કયા કેસમાં 1 આવે. તો કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા હોય તો બી 1 આવે, અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા હોય તો બી 1 આવે. આટલા કેસમાં 1 આવશે આપણો આન્સર. ક્લિયર? તો નોટ કરી રાખજો કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, અને આ બે આઈડેન્ટિટી આવશે તો બી 1 આવે. એટલે આપણને તો આવડી ગયું સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, બીકોઝ એક માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો આન્સર 1 થશે. બસ સિમ્પલ, આટલું યાદ રાખવાનું. બરાબર છે? ચલો હવે 2/2 માંથી આપણે આગળ વધીએ 3/3 માં. તો 3/3 ને કેવી રીતે સોલ્વ કરવાના છે? ટોટલી મગજ અહીંયા તમારે છે ને, જો ફર્સ્ટ રો લઈ લેવાની. ફર્સ્ટ રોમાં પહેલો નંબર 2 લેવાનો, તો 2 લઈ લેવાનો. આ 2 ની રો છોડવાની, 2 ની કોલમ છોડ દેવાની. ચલો 2 લઉં છું આ નંબર, તો આ 2 ની આ રો ગઈ, આ 2 ની કોલમ છોડ દો. તો કોણ દેખાય મને? 1 3 2 3. તો આમ વ્યવસ્થિત 2/2 માં લખી દેવાનું, 1 3 2 3. ક્લિયર? હવે વચ્ચે 3 લેવાના, તો 3 ને -3 લેવાના. જો આટલું ગોખી નાખવાનું કે પહેલો નંબર 2 છે તો 2 બેઠો લીધો, પણ 3 છે તો -3 લીધો. સાઇન ઉલટાવવાની, વચ્ચે નાની. અગર વચ્ચે માઇનસ હોય ને, દેટ ઇઝ -3 હોત તો +3 કર. ખાલી સાઇન વચ્ચે નાની ફેરવવાની, જે બી હોય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ચલો એની રો ગઈ, એની કોલમ ગઈ. શું દેખાય છે તમને? 0 3 1 3, 0 3 1 3. ચલો છેલ્લો નંબર કયો છે? -1, તો -1 રાખીએ અમે. ઇન શોર્ટ, જો પહેલો 2 કોપી, 3 ના -3 કર્યા. -1 છે તો -1 જ રાખીએ. ત્યાં +1 હોત તો +1 રાખે. મતલબ પહેલા અને છેલ્લાની સાઇન નથી ફેરવવાની, વચ્ચેની સાઇન ફેરવવાની છે. એની રો છોડો, કોલમ છોડો. શું દેખાય તમને? 0 1 1 2. ક્લિયર? ઉપરની 3 નંબર લઈને ડીકોડ કરવાનો છે. પહેલો 2, વચ્ચે 3 ના -3, -1 ના -1. બીજું કંઈ જ તમારે કરવાનું નથી. બરાબર? ચલો હવે આપણે અહીં ચોકડી ગુણાકાર કરી દઈએ. 1 3 ઝા 3, 3 2 ઝા 6. ચલો બધું જ બ્રેકેટમાં. જો હું બ્રેકેટ 4 થી 5મી વાર આજે લેક્ચરમાં બોલ્યો, બ્રેકેટ આટલો ઇમ્પોર્ટન્ટ છે. આનો આન્સર બ્રેકેટમાં 0 × 3 0, -3 1 ઝા 3. ઓકે, 0 × 2 0, -1. ક્લિયર? ચલો 2 3 - 6 કેટલા થાય? -3. 0 - 3 કેટલા થાય? -3. 0 - 1 કેટલા થાય? -1. 2 × -3 કેટલા? -6. -3 - 3 કેટલા? +9. -1 - 1 કેટલા? +1. આ મલ્ટીપ્લાય થાય. 2 × -3 -6. -3 -3 3 3 ઝા 9. અહીંયા 6 ને એવું કરતા નહીં, આ મલ્ટીપ્લાય થાય. આની આ જોડે બાકી ટર્મ મલ્ટીપ્લિકેશનમાં હતી. આ નંબરને આખો ડિટર્મિનન્ટ બંને ગુણાકારમાં હતો. એટલે આનો જે પણ જવાબ આવે ને, બહારનો નંબર એ મલ્ટીપ્લાય થાય. -3 -3 +9, -1 -1 +1. એક -+1 ની કેટલી વેલ્યુઝ તમે જુઓ. સહેજ બી ભૂલ કર્યું તમે ગયા કમ્પ્લીટ, આખો આન્સર જ રોંગ થઈ જશે. બરાબર છે? તો 9 ને 1 10, 10 માંથી 6 જાય તો 4. તો આ સિમ્પલ ક્વેશ્ચન. તો આ 3/3 આપણે સોલ્વ કર્યું. તો બસ આ એક સિમ્પલ રીતે યાદ રાખવાનું. બરાબર છે? કે 2 એમના 2 રો ગઈ, કોલમ ગઈ, 1 3 2 3, 3 ના -3 રો ગયા, કોલમ ગયા, 0 3 1 3. છેલ્લો નંબર એમના, મતલબ આ વચ્ચેનો નંબર જે દેખાય તમને એની સાઇન ફેરવવાની. હવે બીજી વસ્તુ તમે ધ્યાન રાખો, તમે જેવી રીતે આ ફર્સ્ટ રો લાઈન સોલ્વ કર્યું એવું તમે લાસ્ટ રો લાઈન બી સોલ્વ કરી શકો છો. તો આ તમે જાતે ટ્રાય કરો અને આન્સર સેમ આવવો જોઈએ. બરાબર છે? તમે સિમ્પલ વસ્તુ યાદ રાખજો. આ જે 1 2 3 છે, હું આને સોલ્વ કરું તો પહેલો 1 લેવાનો એમ. તો 1 ની રો છોડવાની, 1 ની કોલમ છોડવાની. શું દેખાય તમને? 3 -1 1 3. જે નંબર લો ને એ નંબરની રો અને કોલમ છોડી દેવાની. ચલો વચ્ચે 2 ની જગ્યાએ -2 લઈ લઈએ. એની રો ગઈ, એની કોલમ ગઈ, 2 -1 0 3. ક્લિયર? અને છેલ્લે 3 છે તો 3 મૂકી દેવાના. આ 3 ની રો ગઈ, કોલમ ગઈ, 2 3 0 1. અને પછી આને તમે ચોકડી ગુણાકાર સેમ આ રીતે કરજો, જવાબ સેમ આવશે. એટલે નોટ કરી રાખજો. પહેલી રો થી બી સોલ્વ થાય એઝ વેલ એઝ છેલ્લી રો થી બી સોલ્વ થાય. ઘણી વાર એવું થાય કે નીચેની રોમાં 0 વધારે હોય તો આપણે છેલ્લી રો થી સોલ્વ કરો, એવું તો આન્સર સરસ જ જલ્દી પતી જશે. બરાબર છે? તો ખાસ નોટ કરી રાખજો. આ 3/3 ને આપણે સોલ્વ કર્યો. ચલો હવે 3/3 માં આપણે અનનોન શોધીએ. કે લાઈક જમણી બાજુ 0 આપેલા છે, આપણે અનનોન એ ની વેલ્યુ શોધવી છે. બરાબર છે? તો સિમ્પલ, જો આવા પૂછાય છે એટલા માટે આ સમ કરાવું છું કે 3/3 માં ચાલો પહેલા આપણે પહેલી રો થી જ સોલ્વ કરીએ. પહેલા એ લઈ લઈએ.
એની રો છોડો, એની કોલમ છોડો. શું દેખાય તમને? 4 2 3 1. ચલો વચ્ચે 1 ની જગ્યાએ લખી દો -1. 1 ની રો છોડો, કોલમ છોડો. શું દેખાય તમને? 4 2 1 1. છેલ્લે -2 કોપી, રો ગઈ, કોલમ ગઈ. 4 4 1 3. અને જમણી બાજુ શું છે? 0 0. તો આપણે 2/2 માં ડીકોડ કરી દો પહેલા, જે પ્રીવિયસ સમમાં આપણે કર્યું એ મુજબ. બરાબર છે? ચલો આને સોલ્વ કરીએ આપણે. તો a 4 1 ઝા 4, 3 2 ઝા 6. ક્લિયર? ચલો પછી -1, 4 1 ઝા 4, 2 1 ઝા 2. ચોકડી ગુણાકાર મારવાનો ને આપણે, 2/2 તો આવડે જ છે. 4 3 ઝા 12, 4 1 ઝા 4, બરાબર 0. ચોકડી ગુણ્યા 4 એકા 4, 3 દુ 6, 4 એકા 4, 2 એકા 2, 4 તરી 12, 4 એકા 4, વચ્ચે માઇનસ બધામાં લખી નાખવાના છે આપણે. બરાબર? ચલો હવે આને એડિશન કરો આપણે. 4 - 6 કેટલા થશે? -2. 4 - 2 2, અને 12 માંથી 4 જાય તો 8, બરાબર 0. ચલો -2 ઇન્ટુ a એટલે લખાશે -2a. 2 ઇન્ટુ 1 -2, 8 દુ 16, બરાબર 0. બરાબર? આ રીતે બધા બ્રેકેટ ખોલી નાખવાના. -2a, -16 - 2 -18, બરાબર 0. ક્લિયર? હવે આને હું સિમ્પ્લિફાય ઓર કરું, આ બાજુ લખું છું તો -18 સામે જશે, તો -2a બરાબર +18. તો a બરાબર 18 ડિવાઈડ બાય -2. જો માઇનસ પ્લસનું સાથ કમ્પ્લીટ ધ્યાન રાખવાનું. બરાબર? અને 2 9 ઝા 18 માઇનસ, તો a ની વેલ્યુ મળી ગઈ -9. આ રીતે કમ્પ્લીટ સોલ્વ કરવાનું હોય. કંઈ જ છે નહીં, સેમ આપણે જેમ કર્યું એમ જ કરવાનું છે, ખાલી અનનોન ફાઇન્ડ કરી દેવાનું. બરાબર છે? તો 3 માર્કનો આવો ક્વેશ્ચન આવતો હોય છે, અને એક MCQ હોય છે, આપણે ઓલરેડી પ્રીવિયસ કર્યા. તો 4 માર્ક આટલા ટાઈપના સમ તમે કરો લગભગ તમને આવડી જ જાય ખાલી. બરાબર? આમાં એક વસ્તુ તમારે પેલા ભાગ પાડવાના, ક્વોડ્રેટિક ઇક્વેશન. બરાબર? તો એના ભાગ પાડતા તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. આજના લેક્ચરથી આ શીખ રાખજો. બ્રેકેટ ઓપન કરતા આવડવું જોઈએ, a + b a - b નો પેલો ફોર્મ્યુલા આવડવો જોઈએ, અને પાર્ટીશન મેઇન તમને સ્પ્લિટ ધ મિડલ ટર્મ જેને કહે છે. બરાબર છે? મધ્યમ વર્ગ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એ આટલું યાદ રાખો, તમને ઓલમોસ્ટ આવડી જાય. બરાબર? અને ક્લાસ સમ આ ટાઈપનો લઈ લઈએ. તો સેમ વસ્તુ જો આપણે ફર્સ્ટ રો પકડીએ, x ની રો ગઈ, કોલમ ગઈ. શું દેખાય તમને? 0 7 1 2, વચ્ચે -2, વચ્ચેની સાઈડ આપણે ફેરવીએ છીએ. 5 7 3 2, પછી 3 છે તો 3 રાખીએ. રો ગઈ, કોલમ ગઈ. 5 0 3 1, બરાબર 30 આપેલા છે. ચલો ફટાફટ સોલ્વ કરી દઈએ. ચોકડી ગુણાકાર 0 × 2 0, -7 1 ઝા 7, -2, 5 2 ઝા 10, 7 3 ઝા 21, 5 1 ઝા 5, 3 0 0 0, બરાબર 30. બરાબર? ચલો 0 - 7 એટલે -7. 10 - 21 કરશો તો -11, મોટાની સાઈન માઇનસ છે. 5 - 0 5, બરાબર 30. ચલો -7 × x -7x, માઇનસ પ્લસ 11 2 ઝા 22, માઇનસ પ્લસ 11 દુ 22, 5 તરી 15, બરાબર 30. હજુ કરવાને 22 વત્તા 15 તમે કરો, 5 ને 2 7, 2 ને 1 3, 37, બરાબર 30. હવે 37 જશે સામે, તો 30 - 37. આ 37 સામે લઈ જવાના ને, તો 30 - 7 કરશો તો -7 આવશે. તો ફાઇનલી -7x બરાબર -7, x બરાબર -7 ડિવાઈડ થઈ જાય માઇનસ પ્લસ. 7 ડિવાઈડ 7 7 ઉડી ગયા, જેમ કરવું એમ. તો આ રીતે x ની વેલ્યુ 1 થઈ જાય. બરાબર છે? તો આ રીતે તમારે સિમ્પલ સમ સોલ્વ કરતું જવાનું છે. હવે જો આપણે 2/2 થી 3/3 ટાઈપના બધા જ સમ કવર કરી લીધા. MCQ પણ આવી ગયું. બરાબર છે? અને તમને ભાગ પાડતા આવડતા હોય તો કમ્પ્લીટ, જો હજુ કહું છું કે પાર્ટીશન વાળા સમ આવી શકે છે. આટલું નોલેજ હશે તો લગભગ 4 માંથી 4 માર્ક તમારા પાક્કા. ડિટર્મિનન્ટનું આપણું વેઇટેજ, આ ચેપ્ટર જે આપણે નિશ્ચાયક છે એનું વેઇટેજ 4 માર્કનું છે. આટલું જ કરવાનું છે, આનાથી વધારે કંઈ જ કરવાની જરૂર નથી. તમે કદાચ પ્રેક્ટિસ બી કરો તો આના સમ ફરીથી રિપીટેશનમાં કરતા રહો એટલે વાંધો આવશે નહીં. બરાબર છે? તો આ પહેલો સેશન થયો. 70 માર્કની જર્ની જે આપણે ફોલો કરવાની છે GTU પ્રમાણે, એમાંથી 4 માર્ક તમારા રોકડા. બસ આને કન્સિસ્ટન્સી મેં તમને કીધું એટલા પોઈન્ટ આવડવા જોઈએ તમને. 2/2 3/3 ભાગ 3/3 ભાગ પાડવાની વસ્તુ જે હતી આપણે પાર્ટીશન આપણે જેને પાડીએ છીએ. બરાબર છે? તો આ રીતે દ્વિઘાત સમીકરણ જેને કહીએ છીએ. બરાબર છે? તો સિમ્પલ ફોર્મમાં તૈયારી કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. નેક્સ્ટ સેશન ફંક્શનનો લઈશું આપણે, અને આ રીતે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર હું ફાસ્ટ ટ્રેકમાં જેટલી જરૂર છે એ બધું તમને પ્રોવાઈડ કરી દઈશ, જે તમને એક્ઝામ માટે 100% સક્સેસ આપશે. ક્લિયર? તો તૈયારી કરતા રહો. થેન્ક યુ વેરી મચ.